તો ચેપ્ટર નંબર 5 ની વાત કરી કે થર્મોડાયનેમિક સાયકલ્સ. આની સાયકલ એવી છે કે તમને આગળ ડિગ્રીમાં આગળ તમારો થર્મોડાયનેમિક સબ્જેક્ટ આવશે એમાં પાછી આવશે, બરાબર. એટલે એ તમારે જોવી જરૂરી છે. અત્યારે ઘણા એવા પ્રશ્ન છે પાછા રિપીટ થશે લાસ્ટ લગી. તમારે કોઈ ડિગ્રીમાં વિદ્યાર્થી ભણતું હોય મિત્ર, તમે પૂછી લેવાનું થર્મોડાયનેમિક મોસ્ટ ઓફ આપણે કે સૌથી વધારે પડતા કોન્સેપ્ટ છે એ પાછા રિવિઝન થઈ જ છે. પાછા એની પ્રશ્ન આવે છે કે આપણે વાત કરી થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ, બીજો નિયમ છે, ઝીરો લો છે, કાર્નોટ સાયકલ, ડીઝલ સાયકલ, ગેસ સાયકલ, બધી પાછી પૂછાય એની જ વસ્તુ છે. તો અત્યારે કહી દઈએ તો વાંધો નહીં આવે. તો જોઈ લે ચેપ્ટર 5 માંથી એ આઈએમપી પ્રશ્ન આપણે કરવા જોઈએ મિડ એક્ઝામ માટે, બરાબર. જીએસટીયુ માટે તમે લાસ્ટમાં આપશે. તો બધા મિત્રોને શેર કરી અને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ પણ કરજો મિત્રો. અમારે તમારા માટે આટલું કરી તમે 1 મિનિટનો સમય કાઢીને એટલું તો કરી શકો છો, બરાબર. અને નીચે વોટ્સએપ ગ્રુપમાં લિંક પણ આપેલી છે, ટેલિગ્રામની લિંક આપેલી છે, વગેરે આપેલી છે. તો જોઈન થઈ જવાનું વોટ્સએપ ગ્રુપમાં. કાંઈ પણ ન સમજાય તો પ્રશ્નને પૂછી શકો છો, બરાબર. ક્યાંય તમારે ટેન્શન લેવાનું નથી. તો મિત્રો જો સૌથી પહેલો આઈએમપી પ્રશ્ન શું છે કે સાયકલની વ્યાખ્યા આપો અને એર સ્ટાન્ડર્ડ સાયકલ કોન્સેપ્ટ કેમ જરૂરી છે. અહીંયા પહેલાં આપણે અત્યારે ભૂલી જઈએ પણ તમારે એર સ્ટાન્ડર્ડ સાયકલની મર્યાદા છે, શું વસ્તુ છે, સાયકલની વ્યાખ્યા તમે તૈયાર કરી નાખો. એર સાયકલની કાર્યક્ષમતા મેળવવા માટેની સામાન્ય ધારણા એટલે એઝ્યુએશન કહેવાય એ પણ તમે કરી નાખો. એર સાયકલ જે મેં તમને આગળ વાત કરી એ પ્રશ્ન અલગથી પૂછ્યો, બરાબર. એ તો તમે એ પણ કરી નાખો. સાયકલ તથા પ્રોસેસનો તફાવત આપણે આગળ વાત કરીએ એ પણ માને, બરાબર. અને પીવીટીએસ ડાયાગ્રામ પૂછાય છે. મેં તમને આગળ વાત કરી કેવી સાયકલ હશે. કાર્નોટ છે, ઓટો છે, ડીઝલ છે, રિવર્સ કાર્નોટ સાયકલ છે, બ્રેટોન સાયકલ છે, ડ્યુઅલ છે, રિવર્સ બ્રેટોન છે, વગેરે, બરાબર. તો બ્રેટોન સાયકલની મર્યાદા પૂછાય. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બધા તમારે કરવા બહુ જરૂરી છે. એક્ઝામ્પલની વાત કરી મિત્રો તો એક્ઝામ્પલ તમને કવા ટાઈપના જોવા મળશે, બરાબર. પણ આપણે અત્યારે થિયરી કરી, એક્ઝામ્પલ તમે હાથે પણ કરી શકો છો, બરાબર. તો થિયરી પહેલાં કવર કરી નાખો, પછી જે લોકોને એક્ઝામ્પલ કરવા છે એ લોકો એક્ઝામ્પલમાં પ્રેક્ટિસ કરી શકે છે. આ તો અમુક લોકો નબળા હોય છે કે એ લોકોને તકલીફ પડતી હોય છે કે એવું નહીં બની શકે કે એક્ઝામ્પલ છે એ તમે દાખલાઓ કરી અને પાસ થઈ શકો. થિયરી તો તમારે કરવી જ પડશે, વાંચવું તો પડશે જ, બરાબર. પછી તમે દાખલા કરશો તો માર્ક્સ વધારે કવર થશે. પણ તમારે પહેલાં થિયરી બધી કવર કરી નાખો, કોન્સેપ્ટ સમજી લો, પછી તમે દાખલા કરી શકો છો, બરાબર. એવું કંઈ નથી. એવા ટાઈપના દાખલા ઘણા એવા પૂછાય છે. મેં મોટરસાયકલનો પૂછાય છે, ડીઝલનો પૂછાય છે, એર સ્ટાન્ડર્ડ માટેનો પૂછાય છે, બરાબર. અત્યારે આપણે વાત કરી કે આટલા ચેપ્ટરના પ્રશ્ન છે કે એ તમારે થિયરી એક્ઝામ તરીકે પ્રિપેર કરી દેવા જોઈએ, જેથી કરીને તમારે આટલું આ પ્રશ્ન કરી નાખશો એટલે જીટીયુમાં આમાંથી ઘણા એવા પ્રશ્ન હશે જ, બરાબર. જે લોકોને ડર હોય એ લોકો અત્યારે વાંચન ચાલુ કરે એટલે હવે આપણું સેમેસ્ટર 3 છે એમાં તમને વાંધો ના આવે. તો સેમેસ્ટર 1 ની અંદર ઘણા લોકોને બેકલોગ અને કેટી આવી, બરાબર. સેમ 3 માં થોડુંક વાંચવું પડશે. એમના માર્ક્સ કોઈ નહીં આપે કે ટેકનિકલ સબ્જેક્ટ છે, બરાબર. તો અત્યારે વાંચશો નહીં તો પછી ફેલ થશો, એ ફેબ્રુઆરી આવશે. એટલે અત્યારથી હવે તમારે ધ્યાન રાખવાનું છે. થોડીક આઈએમપી વસ્તુ કરતા જાઓ એટલે તમારે વાંધો ના આવે. તમે આરામથી શું થાવ કે પાસ પણ થઈ જાઓ, બરાબર. તમારી પાસે લાસ્ટ 1.5 યર રહ્યું છે, બરાબર. 3 સેમેસ્ટર છે કે ટેકનિકલ ભણવાના એ ઇમ્પોર્ટન્ટ છે. તમારા સબ્જેક્ટ પોતાને ભણતર આવતા હોય, બરાબર. તો સમયને ન વેડફો અને બને એટલી મહેનત ચાલુ કરો. એમ હમણાં તમારું ડિપ્લોમા 3 યર છે એ પૂરું પણ થઈ જાય ને ખબર પણ નહીં પડે. જે પાસ થયાની લાઈફ સારી સેટ થઈ જશે અને ફેલ થયા છે એ લોકો ખોટા ફાફા મારવા એના કરતાં અત્યારે જરૂરી છે, બરાબર. તો આ તમારા હતા મિડ માટેના આઈએમપી પ્રશ્ન, બરાબર. તમે આટલા તમે તૈયાર કરી નાખો તો તમારે મિડ એક્ઝામ છે એમાં તમારે વાંધો ના આવે. પણ આમાં ઘણા એવા છે કે જીટીયુ એક્ઝામ એવા પ્રશ્ન છે જીટીયુ એક્ઝામમાં રિપીટ થવાના છે. તો આટલી વસ્તુનું તમે થોડુંક ધ્યાન રાખો એટલે વાંધો તમારે ના આવે. અને થર્મોડાયનેમિક છે, બરાબર. મિકેનિકલ, મેકાટ્રોનિક ઘણી એવી બ્રાન્ચ છે, કેમિકલના પણ કોન્સેપ્ટ આવે છે. ઘણી બધી બ્રાન્ચમાં કોમન યુઝ થતા હોય છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ મળશે થર્મોડાયનેમિકનો સીધો વિડીયો કયો હોય છે આપણો મિત્રો કે જીટીયુ એક્ઝામ છે તમારી એના આઈએમપી પ્રશ્ન છે એને લિસ્ટ બનાવશે. તમારી એક્ઝામ સારી રીતે મસ્ત પાસ થઈ જાય ફ્રી ઓફમાં, કોઈ ચાર્જની વાત નથી. તો આપણે અહીંયા મળશે. તાલાકી તમારા બધા મિત્રોને શેર કરી દો, બરાબર. અને લાઈક કરી અને કોમેન્ટ કરો. કાંઈ પણ ન સમજાય તો પૂછી શકો છો. વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે તો એમાં બધા મિત્રો જોઈન્ટ થઈ જાય. એની પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર. પોતાની બ્રાન્ચ વાઇઝ જોઈન્ટ થઈ જાય. અને કોઈને કંઈ પણ લિંક ના આપેલી હોય એવું લાગે અથવા ના સમજાય તો મને ગમે બ્રાન્ચમાંથી મેસેજ કરવો, હું તમને પર્સનલી તમને લિંક જે તે બ્રાન્ચમાં વિદ્યાર્થી છે ને આપી દઈશ, બરાબર. તો અહીંયા આપણું ટીડીનો મિડ એક્ઝામના આઈએમપી પ્રશ્નનો સિલેબસ પતે છે મિત્રો. હવે આપણે જીટીયુ એક્ઝામ માટે વિડીયો બનાવશે, બરાબર. ત્યારે આપણે પાછા તમને ઇન્ફોર્મ કરશે. વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ, બધા મિત્રોને શેર કરો. હવે પહેલા સેમેસ્ટર વાળા હોય એ પણ જોઈન્ટ થઈ જાય અને સેમ 3rd વાળા પણ જોઈન્ટ થઈ જાય. થેન્ક યુ, ટેક કેર, બાય બાય.